હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે કટોરીવાળા બ્લાઉઝની સિલાઈ કેમ થાય તે જોશું. સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઇઝીલી આજે આપણે કટોરીવાળા બ્લાઉઝની સિલાઈ કરશું. તેના માટે પહેલાં આપણે પાછળના ભાગને લઈ લીધો છે. પાછળના ભાગની હું અહીંયા લંબાઈને માપી લઉં છું. તો પાછળના ભાગની લંબાઈ અહીંયા 16.5 ઇંચ છે, તો તૈયાર આપણે 15.5 ઇંચનો થઈ જશે. આ રીતે મેં અસ્તર અને પીસને ગોઠવેલું છે. સૌડો ભાગ આપણે અંદરની તરફ રાખશું. આ ભાગને આપણે ઉથલાવવાનો છે. તેના માટે હવે આપણે ગળામાં આ રીતે પિન લગાવી લઈશું, જેથી આપણે સિલાઈ કરવામાં સરળતા રહે. હવે આપણે ગળામાં અને નીચે બંને સાઈડ પહેલાં સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. ગળાનું આપણે કટિંગ કરી લઈશું. ગળામાં આ રીતે કટ લગાવી લઈશું. નીચે પણ કટ લગાવી લઈશું. હવે આ ભાગને આ રીતે ઉથલાવી લઈશું. હવે સૌડી સાઈડ અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે હવે નીચે પણ આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે કોર્નર ઉપર જ સિલાઈ લગાવશું. હવે અહીંયા આપણે ફરતે અસ્તરને જોઈન્ટ કરી લઈશું. અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે ટક્સનું માર્કિંગ કરી લઈશું. આ રીતે ફોલ્ડ કરીને આપણે અહીંયા 2 ઇંચ સિલાઈ માર્જિન છે, તો 2 ઇંચ પર માર્ક કરી લઈશું. 2 ઇંચની બાદ કરતાં માપીએ તો 10 ઇંચ આવે છે, તેનું અડધું 5 ઇંચ પર માર્ક કરશું. ટક્સની લંબાઈ આપણે ગળું વધારે પડતું ડીપ હોય તો આપણે ઓછી લઈશું. અત્યારે હું અહીંયા 4.5 ઇંચ ટક્સની લંબાઈ લઉં છું. બંને સાઈડ અડધો ઇંચ, એ રીતે આપણે 1 ઇંચનો ટક્સ લેવાનો હોય છે. આ રીતે લાઈન દોરી લઈશું. પહેલાં આપણે ટક્સમાં વચ્ચે જ સિલાઈ લગાવશું. હવે આ રીતે ફોલ્ડ કરીને ટક્સમાં સિલાઈ લઈ લઈશું. બંને ટક્સ લેવાઈ ગયા છે. પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આગળના ભાગને મેં બંને પલ્લાને આ રીતે લઈ લીધા છે. આ ભાગને આપણે ઉથલાવવાનો નથી, ફરતે સિલાઈ જ લગાવી લઈશું. વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આ રીતે આપણા સાઈડના પલ્લા પણ તૈયાર થઈ ગયા છે. હવે મેં કટોરીને લઈ લીધી છે. કટોરીને પણ આપણે ઉથલાવવાની નથી. તેની ઉપર આ રીતે પીસનું કાપડને ગોઠવી લઈશું. ફરતે સિલાઈ લગાવી લઈશું. આ રીતે વધારાના કાપડને આપણે આમાં પણ આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે કટોરીમાં ટક્સનું માર્કિંગ કરી લઈશું. આ રીતે ડબલ ફોલ્ડ કરી લઈશું. હવે બંધ ઘડીએથી આપણે 1.5 ઇંચ પર એક માર્ક કરી લઈશું અને લંબાઈમાં અહીંયા આપણે 3 ઇંચ પર માર્ક કરી લઈશું. આ રીતે આપણે ટક્સ લઈ લઈશું. આ રીતે આમાં પણ હું 2 સિલાઈ લગાવી લઉં છું. કટોરીમાં ટક્સ લેવાઈ ગયો છે. બંને કટોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડના પલ્લામાં લગાવી લઈશું. આ રીતે કટોરીને રાખીને આપણે પલ્લા સાથે જોઈન્ટ કરી લઈશું. આમાં પણ હું અત્યારે જ આ રીતે બીજી સિલાઈ પણ લગાવી લઉં છું. આપણે સાઈડના પલ્લા સાથે પણ કટોરી જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે નીચેના પલ્લાને પણ તૈયાર કરી લઈશું. તો નીચેના પલ્લા મેં અહીંયા લઈ લીધા છે. બંને ભાગને આ રીતે ખોલીને આપણે મોટો ભાગ સાથે રાખી દઈશું. હવે તેના ઉપર આ રીતે પીસનું કાપડ રાખી દઈશું. સૌડો ભાગ અંદરની તરફ રાખી દઈશું. હવે આપણે નીચેની તરફ અહીંયા સિલાઈ લગાવી લઈશું. હવે આપણે અસ્તરની સાઈડ એક સિલાઈ લગાવી લઈશું. અસ્તરને આ રીતે અંદરની તરફ જવા દઈશું. ઉપર આપણે એક ધારી સિલાઈ લગાવી લઈશું. આ રીતે પલ્લાને ફરતી સાઈડ પણ સિલાઈ લગાવી લઈશું. વધારાને કાપડને અહીંયા પણ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આપણા પલ્લા બંને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને લગાવી લઈશું. આ રીતે પલ્લાનો નાનો ભાગ આપણે આ સાઈડ રાખી દઈશું, જ્યારે મોટો ભાગ આપણે કટોરીની ઉપર આ રીતે રાખીને સિલાઈ લગાવી લઈશું.
આ રીતે આપણે બંને પલ્લા પણ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે પટ્ટીને લગાવી લઈશું. તો મેં એક પટ્ટીને કટિંગ કરી લીધી છે, જેની પહોળાઈ અહીંયા 1.5 ઇંચ છે. આ પટ્ટીને આપણે ઉપરની તરફ આ રીતે રાખીને લગાવવાની હોય છે. હવે મેં બીજી 2 પટ્ટીને પણ કટિંગ કરી લીધી છે, એક અસ્તરમાં અને એક પીસમાં. તેની પહોળાઈ 3 ઇંચની છે. પહેલાં આપણે નાની પટ્ટીને લગાવી લઈશું. તો તેને આ રીતે થોડીક બહારની તરફ રાખીને આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. આ આપણી ગાજ પટ્ટી છે. આ રીતે અસ્તર ઉપર પણ આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે નીચેની તરફ આપણે આ પટ્ટીને આ રીતે વાળીને પછી આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે ગાજ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટન પટ્ટી લગાવી લઈશું. તો આ પટ્ટીને આપણે નીચે એક સિલાઈ લગાવીને આ પટ્ટીને આપણે આ રીતે ઉથલાવી લઈશું. હવે પટ્ટીને ફરતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. પટ્ટીને આ રીતે નીચેની તરફ રાખીને સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે ખોલીને આપણે સામેની તરફથી આ રીતે વાળીને ઉપર સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી બટન પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળા પટ્ટીને લગાવી લઈશું. તો અહીંયા મેં 1 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. કોર્નરવાળી પટ્ટી છે. આપણે આ રીતે ઉપરની તરફ રાખીને સિલાઈ લગાવી લઈશું. કટોરીમાં આપણે અહીંયા 3 ચપટી લઈ લઈશું. આ રીતે ચપટી લઈ લીધી છે. હવે પટ્ટી ઉપર આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને અંદરની તરફ આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી ગળા પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. આગળનો ભાગ પણ અહીંયા આપણે તૈયાર થઈ ગયો છે. ગળા પટ્ટી પણ લગાવાઈ ગઈ છે. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. પાછળના ભાગને આ રીતે લઈ લીધો છે. એના ઉપર આપણે આગળનો ભાગ રાખીને શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. આ રીતે શોલ્ડર પણ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં સ્લીવને લગાવી લઈશું. તો આપણે પહેલાં સ્લીવને તૈયાર કરી લઈશું. આ રીતે હું બંને સ્લીવમાં લીટા કરી લઉં છું, જેથી આપણે આગળનો ભાગનો જે શેપ આપેલો છે તે બંને એક સ્લીવનો ન થઈ જાય. આ રીતે અસ્તરને લઈ લીધું છે. તેના ઉપર પીસને આ રીતે રાખીને સવડો ભાગ અંદરની તરફ રાખીને નીચે એક સિલાઈ લગાવી લઈશું. હવે અસ્તરને આ રીતે ખોલીને અસ્તર ઉપર એક સિલાઈ લગાવી લઈશું. અસ્તરને અંદરની તરફ જવા દેશું. ઉપર આપણે ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આપણે અહીંયાથી ફરતે સિલાઈ પણ લગાવી લઈશું. વધારાના કાપડને આપણે અહીંયા પણ આ રીતે કટિંગ કરી લઈશું. આપણે બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. સ્લીવને હવે આપણે આ રીતે ફોલ્ડ કરીને મોટો ભાગ પાછળની તરફ, નાનો ભાગ આગળની તરફ આવે તે રીતે સવડા ઉપર સવડી સ્લીવ આ રીતે રાખીને આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે સ્લીવ પણ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝને આ રીતે સીધું જ રાખીને કોર્નર ઉપર એક સિલાઈ લગાવી લઈશું. આ સિલાઈ આપણે કવર સિલાઈ કરીએ છીએ. હવે આ રીતે ઊંધું કરીને આપણે કોર્નર ઉપર જ એક સિલાઈ લગાવી લઈશું. હવે આપણે બ્લાઉઝની ફિટિંગ સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણે 2 ઇંચ પર માર્ક કરી લઈશું. મૂરી અહીંયા મારે 5.5 ઇંચ છે, તો 5.5 ઇંચ પર માર્ક કરીને આ લાઈનને આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું. સિલાઈ લગાવી લઈશું. ફિટિંગ સિલાઈ લગાવાઈ ગઈ છે. બાજુમાં આપણે 3 થી 4 પ્લેટ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણું બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.